નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંના વિજ્ઞાન વિષયના 8મો પાઠ બળ અને દબાણનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવા છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. પ્રશ્ન નંબર 6 છે આપણે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, દોરડા ખેંચની રમતમાં જ્યારે બંને ટીમ દોરડાને એક સમાન બળથી ખેંચે તો શું થાય છે? તેનો જવાબ છે, જો બંને ટીમ દોરડાને એક સમાન બળથી ખેંચે તો વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોવાથી મૂલ્ય સમાન હોય. આથી પરિણામી બળ બંનેમાં તફાવત જેટલું એટલે કે શૂન્ય થાય. તેથી દોરડું કોઈ પણ દિશામાં ખેંચાતું નથી. બીજો પ્રશ્ન, બે બળો વચ્ચેનું પરિણામી બળ કઈ પરિસ્થિતિમાં શૂન્ય થાય છે? તેનો જવાબ છે, જ્યારે કોઈ એક પદાર્થ પર વિરુદ્ધ દિશામાં બળ લાગે તો પરિણામી બળ આ બંને બળના તફાવત જેટલું હોય છે. જો વિરુદ્ધ દિશામાં લાગતા બંને બળનું મૂલ્ય સમાન હોય તો તેમનો તફાવત શૂન્ય થાય. પરિણામે બે બળો વચ્ચેનું પરિણામી બળ પણ શૂન્ય થાય છે. ત્રીજો પ્રશ્ન, ઘણી વખત બળને કારણે પદાર્થની ગતિમાં અવસ્થા બદલાતી નથી. ઉદાહરણ દ્વારા જણાવો. તો જવાબ છે, દિવાલને ધક્કો મારતા એટલે કે તેના પર બળ લગાડતા તેની ગતિ અવસ્થા બદલાતી નથી. એ જ રીતે ફુલાવેલ ફુગ્ગાને હાથમાંથી દબાવતા તેની ગતિની અવસ્થા બદલાતી નથી, પરંતુ તેનો આકાર બદલાય છે. થાળીમાં રાખેલ લોટની કણકને હાથ વડે દબાવતા તેની ગતિ અવસ્થામાં ફેરફાર થતો નથી. ચોથો પ્રશ્ન, બળ લગાડતા પદાર્થની ઝડપમાં કેવો ફેરફાર થાય છે તે જણાવો. તેનો જવાબ છે, બળ લગાડતા પદાર્થની ઝડપમાં વધારો ઘટાડો થાય છે. બેટ્સમેન જ્યારે બોલને ખૂબ જોરથી ફટકારે છે ત્યારે બોલની ઝડપ વધે છે. જ્યારે ગતિ કરતા બોલની કોઈ ફિલ્ડર રોકે છે તેની ઝડપ ઘટે છે. આ જ રીતે ગતિ કરતી સાયકલને બ્રેક મારતા બ્રેક વડે પૈડા પર બળ લાગે છે અને આ સાયકલની ઝડપ ઘટે છે. જ્યારે વધુ ઝડપથી પેડલ મારતા સાયકલની ઝડપ વધે છે. આ ઉપરની લીટીમાં લખ્યું છે, બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. એવી પરિસ્થિતિના બે ઉદાહરણ આપો કે જેમાં લાગુ પડેલા બળના કારણે પદાર્થનો આકાર બદલાઈ જાય. તો બાંધેલા એટલે ગુંદેલા લોટને પીંડાને વેલણ વડે તેના આકારમાં ફેરફાર થાય છે. ફૂલાવેલ ફુગ્ગાને બે હથેળી વડે રાખી સહેજ દબાવતા ફુગ્ગાનો આકાર બદલાય છે. પ્રથમ પરિસ્થિતિમાં વેલણ વડે અને બીજી પરિસ્થિતિમાં હાથ વડે બળ લાગે છે. છઠ્ઠો પ્રશ્ન, એક ઓજાર બનાવતી વખતે લુહાર લોખંડને ગરમ ટુકડાને હથોડો મારે છે. હથોડો મારવાના કારણે લાગતું બળ લોખંડના ટુકડા પર કઈ રીતે અસર કરે છે? તેનો જવાબ છે, એક ઓજાર બનાવતી વખતે લુહાર લોખંડને ગરમ ટુકડાને હથોડો મારે ત્યારે હથોડો મારવાને કારણે લોખંડના ટુકડા પર સ્નાયુ બળ લાગે. આ સ્નાયુ બળને લીધે હથોડા અને લોખંડના ટુકડા વચ્ચે આંતરક્રિયા ઉદ્ભવે છે. આ બળને લીધે લોખંડના ટુકડાનો આકાર બદલાય છે. પ્રશ્ન નંબર 7, પ્રાણીઓ સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. તેનો જવાબ છે, પ્રાણીઓ તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્ય કરવા માટે સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. પ્રશ્ન નંબર 8, સ્નાયુ બળને સંપર્ક બળ કેમ કહે છે? તેનો જવાબ છે, સ્નાયુ બળ ત્યારે જ લાગુ પડી શકાય જ્યારે સ્નાયુ કોઈ પદાર્થ સાથે સંકળાયેલા કે સંપર્કમાં હોય. આથી તેને સંપર્ક બળ પણ કહેવામાં આવે છે. 9મો પ્રશ્ન, સંપર્ક બળના બે ઉદાહરણ આપો. તો પહેલું સ્નાયુ બળ, બીજું ઘર્ષણ બળ. બંને સંપર્ક બળના ઉદાહરણ છે. 10મું, ઘર્ષણ બળ એટલે શું છે? તો જે બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય અને પદાર્થની ગતિમાં વિરોધ કરતો હોય એને ઘર્ષણ બળ કહે છે. 11 પ્રશ્ન, ઘર્ષણ બળને સંપર્ક બળ શા માટે કહે છે? તેનો જવાબ છે, ઘર્ષણ બળ બે સપાટીઓ વચ્ચેના સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે, જેથી ઘર્ષણ બળને સંપર્ક બળ કહે છે. 12મો પ્રશ્ન, બે ચુંબકના બે ધ્રુવો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ જણાવો. જવાબ છે, બે ચુંબકના બે અસમાન ધ્રુવો વચ્ચેના આંતરક્રિયાને લીધે બંને ચુંબક એકબીજા તરફ આકર્ષાય છે. જ્યારે બે ચુંબક બે સમાન ધ્રુવો વચ્ચેની આંતરક્રિયાને લીધે બંને વચ્ચે અપાકર્ષણ બળ થવાથી ચુંબક એકબીજાથી દૂર જાય છે. 13મો પ્રશ્ન, સ્થિત વિદ્યુત બળ એટલે શું અને અસંપર્ક બળ કેમ કહે છે? તેનો જવાબ છે, એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભારિત રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. બે પદાર્થો સંપર્કમાં હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે છે. તેવી સ્થિત વિદ્યુત બળને અસંપર્ક બળનું ઉદાહરણ છે. 14મો પ્રશ્ન, અસંપર્ક બળના બે ઉદાહરણ આપો. તેમાં છે ચુંબકીય બળ અને બીજું છે સ્થિત વિદ્યુત બળ. 15મો પ્રશ્ન, શું ગુરુત્વાકર્ષણ બળ માત્ર પૃથ્વી દ્વારા જ લાગી શકે છે?
તો કે ના, ગુરુત્વાકર્ષણ બળ વિધનો દરેક પદાર્થ એકબીજા પર લગાડે છે. ગુરુત્વાકર્ષણ બળ છે વિશ્વનો દરેક પદાર્થ એકબીજા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે એમ કે છે. 16મો પ્રશ્ન, ઉછાળેલો દડો જમીન પર કેમ પડે છે? જવાબ છે ઉછાળ દડા પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, જેના કારણે ઉછાળ દડો જમીન પર પડે છે. 17મો પ્રશ્ન, લાકડા કાપવા માટે કુહાડીના આગળના તીક્ષ્ણ ભાગનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? તેનો જવાબ છે કુહાડીના આગળના તીક્ષ્ણ ભાગનું ક્ષેત્રફળ તેના પાછલા ભાગ કરતાં ઓછું હોય છે. પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ જેટલું ઓછું તેમ તેના પર લાગતું દબાણ વધારે હોય છે. આથી તીક્ષ્ણ ભાગ દ્વારા વધુ દબાણ લાગતા તે લાકડાને ઝડપથી કાપી શકે છે. 18મો પ્રશ્ન, કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવો હોય ત્યારે શું કરે છે અને શા માટે? તેનો જવાબ છે કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવો હોય ત્યારે તેઓ પોતાના માથા ઉપર એક કપડાનો ગોળ વીંટાળીને ટુકડો રાખે છે. આમ કરવાથી તેના માથા સાથેનું બોજનું સંપર્ક બળનું સપાટીનું ક્ષેત્રફળ વધી જાય છે. તેથી તેના માથા પર દબાણ ઘટી જાય છે અને તેઓ સરળતાથી બોજ ઉઠાવી શકે છે. પ્રશ્ન નંબર 19, પાત્રમાં ભરેલા કોઈપણ પ્રવાહી દ્વારા પાત્રના તળિયે લાગતા દબાણમાં કઈ કઈ બાબતો આધાર રાખે છે? તેનો જવાબ છે પાત્રમાં ભરેલા કોઈપણ પ્રવાહી દ્વારા પાત્રના તળિયે લાગતું દબાણ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ અને પ્રવાહીની ઘનતા પર આધાર રાખે છે. પ્રશ્ન નંબર 7, વ્યાખ્યા આપો સંપર્ક બળની. તેનો જવાબ છે જ્યારે બે પદાર્થ એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેની પ્રવર્તતા બળને સંપર્ક બળ કહે છે. ચુંબકીય બળ, તો કે કોઈ પણ એક ચુંબક વડે અન્ય ચુંબક કે ચુંબકીય પદાર્થ પર લાગતા બળને ચુંબકીય બળ કહે છે. ત્રીજું, ગુરુત્વાકર્ષણ બળ, તો વિશ્વનો દરેક પદાર્થ નાનો હોય કે મોટો હોય એકબીજા પર આકર્ષણ બળ લગાડે છે. આ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય છે. ચોથું છે દબાણ, તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. 5મું, વાતાવરણીય દબાણ, તો કે આપણી આસપાસ રહેલા હવાના આવરણ વડે લાગતા દબાણને વાતાવરણીય દબાણ કે વાતાવરણનું દબાણ કહે છે. પ્રશ્ન નંબર 8, માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલું, તીરંદાજ લક્ષ્ય તરફ નિશાન તાકવા માટે પોતાના ધનુષ્યને પણછને ખેંચે છે, પછી તે બાણ છોડે છે, લક્ષ્ય તરફ ગતિ શરૂ કરે છે. આ માહિતીના આધારે શબ્દનો ઉપયોગ કરીને વિધાનની ખાલી જગ્યા પૂરું છું. પહેલું, ધનુષ્યની પણછ ખેંચતા તે તીરંદાજ બળ લગાડે જેના કારણે તેનો આકારમાં ફેરફાર થાય છે. બીજું, ધનુષ્યની પણછ ખેંચતા તીરંદાજ વડે લાગુ પડેલા બળને સ્નાયુ બળનું ઉદાહરણ કહેવાય છે. ત્રીજું, બાણની ગતિની અવસ્થા બદલાવા માટે જવાબદાર બળનો પ્રકાર એ સંપર્ક બળનું ઉદાહરણ છે. ચોથું, જ્યારે બાણ લક્ષ્ય તરફ ગતિ કરતું હોય ત્યારે તેને લાગતો બળ ગુરુત્વને કારણે હવાના ઘર્ષણને કારણે હોય છે. 9મો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના જવાબ આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપવાનો છે. પહેલી ખાલી જગ્યા, બળ લગાડવા માટે ઓછામાં ઓછા ખાલી જગ્યા પદાર્થ પર આંતરક્રિયા થવી જોઈએ, તો કે 2. બીજું, પદાર્થ પર એક જ દિશામાં લગાડેલ બળ ખાલી જગ્યા છે તો એ છે એકબીજાને ઉમેરાય છે. ત્રીજું, જો બળનું મૂલ્ય કે દિશા બદલાય તો એની અસર પણ બદલાય. ચોથું, સ્થિર દળાને ધક્કો મળતા તે ગતિ કરે છે. 5મું છે, જો પદાર્થની ગતિમાં દિશામાં બળ લગાડવામાં આવે તો પદાર્થનું ઝડપ વધે છે. 6, જો બળની ગતિની વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે તો પદાર્થની ઝડપ ઘટી જાય છે. 7મું, જ્યારે ખેલાડી બેટ વડે બોલને મારે છે ત્યારે બોલની ગતિ અને દિશા બંને બદલાઈ જાય છે. 8મું, સ્થિર અવસ્થાને ખાલી જગ્યા ઝડપવાળી અવસ્થા કહે તો કે 0. 9મું, રબરના ફૂલાવેલા ફુગાને 2 હથેળી વચ્ચે રાખી દબાવતા તેનો આકાર બદલાય છે. 10મું, પ્રાણીઓ તેમની શારીરિક ક્રિયાઓ કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરે તો કે સ્નાયુ બળનો. 11મું, પાણી ભરેલી ડોલ ઊંચકવા માટે કયું બળ વપરાય છે? તો વપરાય છે સ્નાયુ બળ. 12મું, ઘર્ષણ બળ એ ગતિમાન પદાર્થની વિરુદ્ધ દિશામાં હોય છે. 13મું, ખાલી જગ્યા બળ એ સપાટીની વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય તો કે ઘર્ષણ બળની લીધે. 14મું, બે પદાર્થો એકબીજાને અપાકર્ષણ, તો આ અપાકર્ષણ ખાલી જગ્યાને કારણે હોય છે તો માત્ર ચુંબકીય બળને આધારે. 15મું, સિક્કો તમારા હાથમાંથી છટકી જાય છે ત્યારે નીચે પડે છે, ત્યારે પણ એનું પર કયું બળ લાગે તો એ લાગે છે ગુરુત્વાકર્ષણ બળ. 16મું, ગુરુત્વ બળ આપણા બધા દરેક સમય આપણી જાણકારી વગર લાગતું જ રહેતું હોય છે. 17મું, એક પાણીની ટાંકી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પોઈન્ટ ABCD જ્યારે નળ લગાડેલા હોય પાણી કયા 2 પોઈન્ટમાં સમાન દબાણે બહાર નીકળશે? તે આવશે B અને Cમાં, કારણ કે બેનું લેવલ સરખું છે એટલે જુઓ. પછી 18 નંબરનો પ્રશ્ન છે,
એ આપણા શરીરની અંદરનું દબાણ કોના સમાન હોય છે? તો કે વાતાવરણના દબાણને સમાન હોય છે. 19મું, જ્યારે પાણીમાં ડૂબાડેલ નોઝલ ડ્રોપરના ફૂલાયેલ ભાગમાં દબાવવામાં આવે છે ત્યારે ડ્રોપર પાણી હવા પરપોટા બહાર નીકળી જાય. જ્યારે ફૂલાયેલ ભાગ પરથી લગાડેલું દબાણ દૂર કરવામાં આવે ડ્રોપર પાણી ભરાઈ જશે અને ડ્રોપરમાં પાણી ચડાવવાનું કારણ વાતાવરણનું આ દબાણ જ છે. 10મો પ્રશ્ન, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પહેલું, સ્થિર પદાર્થને ધક્કો મારતા એક ગતિ કરવામાં આવે છે. બરાબર. બીજું, સમાન ભરેલી ટ્રોલીને ગતિ કરવા માટે આપણે તેને ખેંચવું પડે છે. ત્રીજું, કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા પર બળ લગાડવું પડે છે. ચોથું, જ્યારે બે છોકરીઓ એકબીજાના હાથ પકડીને ફૂદરડી ફરતી હોય, ફૂદરડી, બરાબર, ત્યારે એકબીજા પર બળ લગાડે છે. પાંચમું, બળની માત્રા એના મૂલ્ય વડે દર્શાવે છે. છઠ્ઠું, પદાર્થ પર થતી અસર તેના પર લાગતા પરિણામિક બળને કારણે હોય છે. સાતમું, બોલ જ્યારે સ્થિર સ્થિતિમાં હોય ત્યારે ઝડપ શૂન્ય હોય છે. આઠમું, પદાર્થની ઝડપ કે દિશા કેમ બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા બદલાય તેમ કહેવાય. નવમું, ધનુષ્યની પણછ ખેંચવા માટે તીરંદાજ બળ લગાડે છે જ્યારે કારણે એનો આકારમાં ફેરફાર થાય છે. 10મું, એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને અપાકર્ષે છે. 11મું, એક વિદ્યુતભારિત પદાર્થ વિદ્યુતભાર રહિત પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. 12મું, આપણી આસપાસ આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. 11 પ્રશ્ન, નીચે આપેલા વિધાનો ખરા છે ખોટા નિશાની કરીને જણાવો. પહેલું, કબાટનું ખાનું ખોલના ખાનાને ખેંચવું પડે, વિધાન સાચું છે. બીજું, બળ લગાડવાથી વસ્તુ હંમેશા ગતિમાં આવે છે, વિધાન ખોટું છે. ત્રીજું, એક પદાર્થની બીજા પદાર્થ પર થતી આંતરિક બે પદાર્થો વચ્ચેના બળને પરિણામ છે, વિધાન સાચું છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર બાકી છે ચોથું, એક જ દિશામાં લગાડેલ બળો છે એકબીજાને ઉમેરે છે, વિધાન સાચું છે. પાંચમું, પદાર્થ પર એક સરખા વધારે બળો લાગી શકતા નથી, વિધાન ખોટું છે. છઠ્ઠું, ગતિમાન પદાર્થ કોઈ પદાર્થની સાથે અથડાતા તેની ઝડપમાં ફેરફાર થાય, વિધાન સાચું છે. સાતમું, ગતિ કરતા દડા માર્ગમાં જ્યારે હથેળીને મૂકવામાં આવે ત્યારે દડાની ઝડપમાં ફેરફાર થાય, વિધાન સાચું છે. આઠમું, બળ વડે ગતિમાન પદાર્થની દિશા પણ બદલી શકાય, વિધાન સાચું છે. નવમું, પદાર્થ પર લાગતું બળ પદાર્થની ગતિની અવસ્થામાં કોઈ ફેરફાર કરતું, વિધાન ખોટું છે. 10મું, પદાર્થ પર બળ લગાડતા તેના આકારમાં ફેરફાર થઈ શકે, વિધાન ખોટું છે. 11મું, પદાર્થ પર બળ લગાડ્યા વગર તેનો આકાર બદલે છે, વિધાન ખોટું છે. 12મું, બળ લગાડ્યા વગર કોઈ પદાર્થ આપમેળે ગતિમાં આવી શકતો નથી, વિધાન સાચું છે. 13મું, ગતિમાન પદાર્થ ગતિની દિશા આપમેળે બદલી શકતો નથી, વિધાન સાચું છે. 14મું, સ્નાયુ બળને સંપર્ક બળ કહેવાય, વિધાન સાચું છે. 15મું, ઘર્ષણ બળ સ્થિર સ્થિતિમાં રહેલ પદાર્થ પર લાગે, વિધાન ખોટું છે. 16મું, ચુંબક દ્વારા લાગતું બળ એ અસંપર્ક બળનું ઉદાહરણ છે, વિધાન સાચું છે. 17મું, સામાન ઉંચકવા માટે ગુરુત્વાકર્ષણ બળ લાગે, વિધાન ખોટું છે. 18મું, ગુરુત્વ એ માત્ર પૃથ્વીનો એકલાનો ગુણધર્મ છે, વિધાન સાચું છે. 19મું, વિશ્વમાં દરેક પદાર્થ એકબીજા પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે, વિધાન સાચું છે. 20મું, ગુરુત્વાકર્ષણ બળને કારણે જે નદીમાં પાણી નીચેથી તરફ વહે છે, વિધાન સાચું છે. 21મું, પાણી પાત્રની દિવાલો પર દબાણ લગાડે છે, વિધાન સાચું છે. 12મું છે યોગ્ય રીતે જોડકા જોડો. દબાણનો એકમ તો એ છે N/m². બળનો એકમ તો છે N. ગુરુત્વાકર્ષણ બળનો એકમ દરેક પદાર્થને લગાડે અને ચુંબકીય બળ એ અસંપર્ક બળનું છે. તો આ પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.